રામ રામ. હવે હમણાં બીજે ક્યાંય મૂકવા જેવા એમ હે નહીં. રામ રામ જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. તારીખ સાંજે 21/7/2024 સવારમાં ઉઠીને અત્યારે છાંટા ચાલુ થઈ ગયા થોડા થોડા. કાલે રેડે વરસાદ હતો એટલે આજે હૂક પડવા માંડી, પણ વળી પાછા છાંટા આવે. અત્યારે સવારમાં હું ને બાપુ આવ્યા હોય માલ હાટું ખડવા જ મારા આંગળી ભારી લઈને જવાનું હોય. એક ધારિયામાં સીધી જવા દેવાની. અત્યારે હું માંડવી જોઉં હોઉં તો તમને માંડવી દેખાડું. તો બ્લોગ પૂરો જોજો. ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો આ રહી આપણી માંડવી છે કાંતિ તાણું. અને આજે આ માંડવી ફિટમ ફિટ 1 મહિના અને 2 દિવસની થઈ ગઈ છે. એટલે 19 તારીખે વાવણા થયા હતા. આપણે 19-20 2 દી આવેલા હતા વાવણા. ઓલી કટકીમાં 20 તારીખે થયા હતા, અડધી કટકી. ઓલી આખી કટકીમાં 20 તારીખે. ઓલી 35 માંડવી છે એ તો 7 દી મોડી છે. અને એને આંબેલી તળવામાંથી એ વાહે નથી લઈ નામી થઈ ગઈ છે એ માંડવી. અને આપણે આ જો અત્યારે 1 મહિનો ને 2 દીની માંડવી છે કાંતિ તાણું 26ની જારીએ. જોઈ શકો હો તમે માંડવી. બાકી ફૂલ જોરદાર ઉગાડવા માંડ્યા છે હવે. જો આમે ફૂલ ઉગાડવા માંડ્યા હવે હારિયા. હવે વરસાદ જો આવશે ને તો હવે આમાં કંઈ થાય નહીં, કેમ કે હવે માંડવીના હુયા બેહરવાના હોય. અને વરસાદ હોય ને તો હુયાના બેહી શકે, પાયડું થઈ જાય પછી માંડવી બરના હુયાના બેહી શકે, પાયડું થઈ જાય. જો હવે વરસાદ વયો જાય અને હાથી હાલી જાય તો કોક પાયડું હોય ને તૂટી જાય. નકર પછી તો બહુ ઓછી માંડવી ઉતરે નહીં. એવી હુયા હોય તો જ ઉતરે. તો પાયડું થઈ જાય ને તો હુયા થવા ના દે. પાયડું જે હોય ને હુયા બેહવા ના દે. હજી તો એવું કંઈ આમ વાંધો નથી આવે. બાકી જો આ પાયડું થવા માંડે છે. અને પાયડું કહેવાય, આ પાયડું થવા માંડે ને બહુ હુયો બેહવા ના દે હરખો. હજી તો એવું કંઈ થયું નથી. જો હવે વરસાદ વિરામ લઈ જાય ને તો કંઈ વાંધો નથી. નકર પછી કેવું આવે એમ. બાકી જો આપણે આ માંડવી ઊભી છે મસ્ત. અત્યારે હવે આપણે ફટાફટ ખડ વધાઈ ગયું હોય તો હું ભારી બાંધીને જવા દઉં ઘરે. તો ખડની એક ભારી વધાઈ ગઈ છે ને મેં અહીં પુગાડી દીધી છે. બાપુ જો બીજી ભારી ખડની વાધે છે ઓલે હેડે. હાલો એ ભરવા મારે જ જવાનું હોય. ફટાફટ ભરી આવી વટાઈ જાય એટલે હજી ચાલુ જ કર્યું અહીંયા. તો વાગ્યા છે અત્યારે 12. મિત્રોને આદર થયો હોય કાંઈ આમ આપણે ભાણવર બાજુ નીમડો બહુ આદર છે અત્યારે. વરસાદ પડતો હોય એવું લાગે છે. બાકી અત્યારે અમારે તો કંઈ વરસાદ નથી આવ્યો આજે. હજી 12 વાગ્યા લગન છાંટા આવ્યા હતા વચમાં, પછી નથી આવ્યો કંઈ. અને ગરમી બહુ હોય ને ભેગો પવન હોય ઠંડો. અને જો વાદળ બહુ ઘાટો હોય, આમ ઓછો હોય પછી આમ જરાક વધારે જ ઘાટો હોય. હવે શું થાય આવે કે નહીં જોઈ. તો વાગી ગયા છે અત્યારે 12:30. એમ હતું કે વરસાદ આવશે નહીં. જો કેવો દેવા માંડ્યો વરસાદ. અત્યારે ફૂલ વરસે છે વરસાદ. અત્યારે નેવા ચાલુ થઈ ગયા. હમણાં ચાલુ થયો હોય. ઓહો બહુ હતું કે આવીએ નહીં, પણ આજે આવી ગયો પાછો. શું કરે ભાઈ. તો વાગી ગયા છે અત્યારે 1 અને હજી વરસાદ ચાલુ જ છે. જો પાણી ભરાઈ ગયું છે ધીમી ધારે ચાલુ. ન અડધી કલાક વરસાદ પડે એટલે ભૂકા બોલાવી હતી, પણ આ ધીમે ધીમે ચાલુ જ છે. હજી બગીચામાં જો પાણી ભરાવવા માંડ્યું હોય. બાકી ધીમે ધીમે ચાલુ હોય વરસાદ. અત્યારે અડધી કલાકથી ચાલુ હોય. તો અત્યારે જો વરસાદ તો વિરામ લઈ લીધો હોય અને નામી વરસાદ પાણી ભરાઈ ગયા ખેતરોમાં. નીચાણવાળા ખેતરો જો અહીંયા પાણી ભરાડું માણી અમે થોડુંક પાણી ભરાણું. તેથી પડ્યો તો એવો ફૂલ નથી પડ્યો, પણ ધીમે નામી કલાક એક વૈરો નામી. અત્યારે વળી બંધ થયું હોય ને ફૂલ આદર હે કારું દિબાંગ થઈ ગયું હોય પછી. હવે લાગે છે કે પાછું આવશે એવું. હજી 4 વાગ્યા ને લાગે એવું. ને જાણે ના 6-7 વાગી ગયા હોય એવું લાગે. જો અમારે અહીંયા પાણી ભરાઈ ગયા ક્યાંક ભાઈના ખેતરમાં આમ ભરાઈ ગયું. અહીંયા ભરાઈ ગયું મેં પાણી. તો અત્યારે આપણે કાકાના ઘરે જઈ હોય. તો અત્યારે આપણે છે ને માલના ખીલે બળી નાખતા હતા. હું બળી ફોડતો તો એમાં વીછી નીકળ્યો. વીછીને ડબલામાં ફૂલ લીધો હોય બાપુએ. હવે છે ને આપણે આને મૂકતા આવી હમણાં. બીજે ક્યાંય મૂકવો જેવા એમ હે નહીં. ગાડી લઈને ક્યાંય અને હેઠે મૂકી દે એવું. માં કંઈ હાલો ડબલામાં જો પૂરી લીધો હોય મૂકી આવી. પેલો વીછી પકડો હતો ને એને મૂકવા ગયો હતો હું ડબલામાંથી. જો મૂકી એવું ઘરથી થોડોક દૂર. અને જો એવું તા પાણી
ક્યાંક લગન પાણી આવી રીતના આવેલું છે. તો વરસાદ પડ્યો હજી કાંટીઓ આવે છે, વિકલ થાય છે પાણી અમે કાઢીએ. હવે મેં બહુ આવી છે ને તો માંડવી કંઈ થાય નહીં, આવું નવું પાણી આવેલું રહે ને તો પાણી સાવ ફૂલ ભર્યું અત્યારે માંડવીમાં. તો અત્યારે ફાઇનલી આપણે ઘણી મહેનત પછી આ માલના બધા કિલ્લે બળ નાખાઈ ગયા. જો મસ્ત થઈ ગયા, જો મસ્ત ભેહુના કિલ્લે, જમનાના કિલ્લે, ગોપીના કિલ્લે કંઈ જરૂર નહોતી. અને છાંટાએ ચાલુ થઈ ગયા ભાઈ પાછા. બહુ અત્યારે પાણી મેં તમને દેખાડ્યું કેવું પાણી જાય છે અમારા માંડવીમાંથી વરસને આવી રીતના જો. બાકી આપણે બળ વરસાઈ ગઈ છે બધે. હવે માલને 2-3 દી રાહત જામી જાય વરી બળ અહીં જો ભાઈ. એવું લાગે ને કે ખાડો થયો તો વરી પાછી આપણે આટલી બળાજી વધી છે વરી નાખી જાઉં. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. અને આજે કામકાજમાં તો વરસાદ ચાલુ જ હતો આજે બપોર. હવે વિરામ લીધો હોય અત્યારે. આદર બહુ હોય ને એક સાઈડ જો આ સાઈડ પાછળ બહુ મસ્ત વ્યૂ આવે છે. જો પાછળ કેવું જોરદાર વ્યૂ આવે છે. અને અત્યારે હું જોતો હતો ને આમ આદર બહુ છે આ બાજુ દેખાવું. જુવાનગઢ બાજુ અમારા અહીંથી આમ જુવાનગઢ ગામ આવે એ બાજુ આદર બહુ છે. ને 7:30 વાગી ગયા. આજે કામકાજમાં તો આખો દી કંઈ ખેતીનું કામ થયું જ નથી કંઈ. મેં તમને દેખાડ્યું કઈ રીતના કાઢીએથી આમ પાણી વયું જતું હતું. બધું પાણીનો આમ નિકાસ થતો જ એવી રીતના પાણી વરસાદ આવે એટલે આમ પાણી ચાલુ જ રહીએ પછી. અને વાગી છે 7:30. તો આજે આપણે તો માલના ખીલે બળ નાખીને એવું કર્યું. તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળીશ કાલે. ત્યાં લગન જય દ્વારકાધીશ.